હાય, કેમ છો મારા વાલા મિત્રો? હું અને નિહાલ એકવાર ફરી આવી ગયા છે. આજે મસ્ત જમવાનું બનાવ્યું છે. આમ તો મેં તમને થેપલા ને એવું તો મરચાં તો મેં તમને કહ્યું હતું જ, બરાબર છે. બીજી એક સ્પેશિયલ આઈટમ છે, અત્યારે બધા શ્રાવણમાં ખાતા હોય છે મસ્ત નાગ પાંચમના દિવસે. અને નિહાલ તો ખાવાનું ચાલુ કરી દીધું છે, મસ્ત દહીં થેપલા. હું તમને મારી થાળી બતાવી દઉં આજે શું છે તે. ચલો આવી જાઓ, જોઈ લો મિત્રો. આ મસ્ત ખાજા છે, એ ગળ્યા છે, આ તીખા ખાજા છે, દહીં છે, જોડે મરચાં છે અને આ થેપલા જે મેં તમને સવારે બતાવ્યા હતા એ મુજબ. અને જો એની સાથે સરસ લસણની ચટણી છે જે હું અને નિહાલ ખાઈશું. હે ને નિહાલ? નિહાલ તો ઓલરેડી ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જોઈ લો થેપલા, મરચા, ખાજા. હવે ખાજાનો ટન છે. હે ને નિહાલ? આખો નહીં ખાઉં, અત્યારે ટેસ્ટ જ કરીશ. મોળો ખાજો છે, સારો છે, ગમ્યો, સરસ છે. તું બી ખા નહીં યાર, ટેસ્ટ કર. મોળો લાગે ને? કેવો લાગ્યો? આ ખા, આ સરસ છે. જો આ ખાઈએ આપણે બે ચાર. જોઈ લો બીજો ખાજો લીધો છે. તીખો છે ખાજો, તીખો, સરસ સ્પાઇસી છે ખાજા. સ્વીટમાં ઘણીવાર બહુ સ્વીટ હોય એટલે લોકો ઓછું પસંદ કરતા હોય છે. મારે તો ચાલતું હોય સ્વીટ તીખો બંને ચાલે, સ્વીટ વધારે. કેવો લાગ્યો તીખો ખાજો? ખાજા સરસ લાગ્યો ને? હવે હજી એક બાઈટ હું લઈશ દહીં સાથે. ચાલ નિહાલ આવી જા. ચેસ. મસ્ત થેપલા છે, હે ને? કડક લાગે તને? આજે કંઈ બનાવવાનું નહીં એટલા માટે બેટા, બધા કાલે બનાવ્યા હતા. મિત્રો ચલો હવે હું મસ્ત મારું જમવાનું જમી લઉં. ઓકે, સવારનું. હવે આપણે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળશું. ઠીક છે નિહાલ? ચાલ ત્યારે બાય કહી દે બધાને. બાય, સી યુ.